નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે મહેશ વસાવાએ બીજેપી જોઈન કરી લીધું અને મહેશ વસાવાએ બીજેપી જોઈન કર્યું ને એની સાથે છોટુભાઈ વસાવાએ ખનીજ માફિયામાં એક ઉંદરડો ઘૂસ્યો હોય તેવી ચર્ચા કરી કે આ બધા ઉંદરડા છે જે કોરી ખાવા માટે થઈ અને અહીંયા આગળ આવી રહ્યા છે. એટલે બીજેપી ની વાત કરવામાં આવે કે બીજેપી સાથે મળીને આ લોકો હવે જે આખું માઇનિંગ વિસ્તાર છે એને કોરી ખાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણી સાથે આજ વિષય પર વાતચીત કરવા માટે અત્યારે નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે ભરૂચથી. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સર, આજે મહેશ વસાવાએ બીજેપી જોઈન કર્યું. પોલિટિકલી આ કેટલી ઇમ્પેક્ટ કરશે ચૈતર વસાવાને? અને બીજો પ્રશ્ન મારો એ છે કે આજે કોરી ખાવાની વાત છે માઇનિંગ થકી આખી ખનીજ વિભાગનું, કારણ કે ત્યાં આગળ જબરજસ્ત રીતે માઇનિંગ થઈ રહ્યું છે, એમાં છોટુભાઈની ભૂમિકા કેટલી? ગોપીબેન, ડેડિયાપાડા, ઝઘડિયા, આ બધો જે વિસ્તાર છે માઇનિંગ વિસ્તાર છે. ત્યાંથી રેતી ખનનથી માંડીને ઘણા બધા ખનીજને લગતા ઉદ્યોગો ચાલી રહ્યા છે. અને એની અંદર પણ પ્રશ્ન તમે જે કહ્યું એમ કે મોટો કોડ ઉંદર કોણ? આ બધા તો નાના નાના બચ્ચા છે. તમે હિસ્ટ્રી તપાસો ઝઘડિયાને ઇન્ડસ્ટ્રીયલ ઝોન કોને કારણે ન મળ્યું, અથવા તો જે કંઈ મળ્યું છે ઝઘડિયાને એક નાનું જીઆઈડીસી બનીને રહી ગઈ. ભૂતકાળમાં તપાસ કરો. જે પોતાની જાતને આદિવાસીઓના મસીહા અથવા તો આદિવાસીઓના ઉદ્ધારક કહે છે, એ લોકો કેવી રીતે મોટા થયા? સેના થકી એમની પ્રગતિ થઈ? આર્થિક સમૃદ્ધિ ક્યાંથી આવી? એમણે કોને ગદ્દારી કરી? સમાજને કરી, રાજકારણને કરી, લોકશાહીને કરી. આજે આ 2024માં જુઓ તો ખરા, ક્યાં કોઈના પક્ષની કોઈ કિંમત જ છે? આજે અહીંયા, કાલે ત્યાં, પરમ દિવસે બીજા ચોકા પર. ચોકા તો એટલા બધા પેલા લંગડીના રમત રમાય એવી રીતે તો પક્ષો બદલાય છે બેન. અને ઝઘડિયા વિસ્તારની અંદર જનતા દળનું એક ચક્રી શાસન હતું. ત્યાં કોંગ્રેસ નથી ઘૂસી શકતી. મૂળભૂત કોંગ્રેસની જગ્યા હતી. ભારતીય જનતા પાર્ટી પણ નથી ઘૂસી શકતી. આ 5મી બેઠક લીધી એ બી વ્યૂહાત્મક સ્ટ્રેટેજી ઘડીને છોટુભાઈને હરાવવામાં આવ્યા. અને એ બધાની પાછળ જે કંઈક પ્રશ્ન મૂળભૂત આપના તરફથી થયો એ છે આ માઇનિંગ માફિયાઓ. આ વિસ્તારની અંદર ઝઘડિયા, વાલિયા અને આસપાસ એક તો આ આખો જીઆઈડીસી નો ઝોન પણ છે. ઉદ્યોગો બી એની આજુબાજુમાં છે. વાલિયા, ઝઘડિયા અને એની આસપાસ અંકલેશ્વર છે, પાનોલી છે. ત્યાંથી ઉદ્યોગોમાં હપ્તાબાજી, ઉઘરાણીઓ એટલા મોટા પાયા પર થઈ રહી છે કે ત્યાં હમણાં તમે થોડા મહિના ઉપર સાંભળ્યું હશે કે ફાયરિંગ થયું, બહુ મોટી દુર્ઘટના હતી. શેમાં? એના મૂળમાં કોણ? એ જે મૂળમાં જે માણસ છે તે કોનો? આપણે જે કહીએ છીએ ને કે ઉંદરડા છે બધા, આ ઉંદરડાઓના જનકો કોણ છે? પેદા કરનારા કોણ છે? રાજકારણીઓ છે. અને અત્યારે એમને ટેકો બી કોણ આપે છે? આ એક બહુ મોટું માફિયા વોર થવાની સંભાવનાઓ છે. અને ગોપીબેન, આપને ખબર હશે, આ આખો રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર સુધી પહોંચેલો મુદ્દો છે. કારણ કે ઇન્ડસ્ટ્રી, ત્યાંથી મોટી મોટી ઇન્ડસ્ટ્રી જેના નામ છે એવી ઇન્ડસ્ટ્રીઓએ પણ છેક દિલ્હી દરબારમાં ફરિયાદ કરી કે અમે અહીંયા ઉદ્યોગો શાંતિથી ચલાવી શકીએ એવી સ્થિતિ નથી. માફિયા રાજ ચાલે છે, મારામારી, ગુંડાગર્દી, મને આ કામ આપો. ત્યાં કન્સ્ટ્રક્શનનો બહુ મોટો વેપલો છે. કરોડો રૂપિયાનું કન્સ્ટ્રક્શનનું વર્ક થતું હોય છે. અને ત્યાં પણ જે રાજકીય ઓથ ધરાવતા તત્વો, જે લોકો ટપોરીઓ તરીકે ગણાય છે, એવાઓ એમના ધંધાને પોતાની રીતે ચલાવવા માટે સાહેબ ઉદ્યોગપતિઓને, નવા ઉદ્યોગ આવનારાઓને એટલું બ્લેકમેલિંગ થઈ રહ્યું છે. અને એના મુદ્દે આપને ખ્યાલ હશે કે મનસુખભાઈ વસાવાએ પણ ઇવન ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ આ મુદ્દે વિરોધ કર્યો હતો. અલગ વાત છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાંથી એમને શાંત કરી દેવામાં આવ્યા. પણ હવે પ્રશ્ન એવો છે કે મનસુખભાઈ કદાચ એવા મુદ્દા ઉઠાવી શકશે ખરા? કારણ કે એ આ 7મી ટર્મની ટિકિટથી એ ભારતીય જનતા પાર્ટીમાં કદાચ હવે જનમાનસ એવું કહે છે કે એટલા નિર્ભીકપણે કે નિડરપણે સાચા પ્રશ્નો ઉઠાવી નહીં શકે. અત્યારે આ આખું વોર આદિવાસી એક અલગ મુદ્દો છે. હા, ચૈતર વસાવા આ બધામાં હજુ સંડોવાયા નથી, એમના કોઈ નામ ઉછળ્યા નથી. પણ એમની સામે આદિવાસીમાં જે વિભાજન કરીને કે એમને ખેંચતાણ કરીને એ આ ધંધાને પોતાના કબજામાં લેવા માટેનો એક પ્રયાસ સુવ્યવસ્થિતપણે થઈ રહ્યો છે. અને એમાં પરોક્ષ રીતે ઘણા બધા એને મદદ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે જે એને આવકાર કરે છે એવું કહેવાય છે. સાચું ખોટું તો પ્રદેશ અને રાષ્ટ્ર કક્ષાના નેતાઓ જાણે. પણ એવું કહે છે કે ભાઈ ઉપરથી સૂચના એવી છે કે જેને પણ આવવું હોય
કોઈને MLA, જિલ્લા પ્રમુખ કોઈને પૂછવાની જરૂર નથી. બસ એમને પોતાનામાં સમાવી લો. ભારતીય જનતા પાર્ટીએ દરિયા જેટલું દિલ વિશાળ કરીને જે કોઈ આવે એની યોગ્યતા છે કે નહીં, એની ઉપયોગિતા છે કે નહીં, પણ ભારતીય જનતા પાર્ટીમાં સમાવવાનો, જેને હવે એવું કહે છે પહેલા તો મેળાવડા કરવાની પક્ષની એ તો ખરી જ હેબિટ, પણ હવે જે ભરતી મેળા કરી રહ્યા છે એ ખુદ ભારતીય જનતા પાર્ટીમાં ઉકળાટ જન્માવી રહ્યા છે અને ઘણામાં ચણભડાટ થઈ રહ્યો છે. કાર્યકર્તાઓ જેમણે લોહી રેડીને પક્ષને સિંચ્યો છે એ પણ એવું કહે છે કે આપણું છે કોણ, આપણને પૂછે છે કોણ. અને આ પરિસ્થિતિની અંદર અત્યારે આ જે ઝઘડિયા વાલિયા, ડેડિયાપાડા થોડું દૂર છે, પણ ઝઘડિયા વાલિયા અને એની આસપાસની GIDCમાં આવનારા ટૂંકા દિવસોની અંદર ખૂંખાર યુદ્ધ ફાટી નીકળે તો પણ કંઈ કહેવાય નહીં. અને આ લડાઈ આ રાજકારણની પાછળ સમાયેલી છે, સંતાયેલી છે અને એ હવે થોડા સમયની અંદર બહાર પડશે. કેટલાકને દબાવી દેવા છે, જે મોટા થયા છે એમને દબાવવા માટે પણ ભારતીય જનતા પાર્ટી તરફ પ્રવાહ વહી રહ્યો છે અને એ આદિવાસી હોય તો પણ એમને આવકાર્ય છે, કારણ કે આદિવાસીનું વિભાજન આ ચૂંટણી, ભરૂચ જિલ્લાની આ વખતની 2024ની ચૂંટણી એ સ્પેશિયલી આદિવાસી 5.5 લાખ મતદારો છે ને એના વિભાજન માટેની પ્રક્રિયા છે અને એમાં કોને ક્યાં કેટલા તોડવા, કેટલા મરોડવા, કેટલાને પોતાની સાથે લેવા, કેટલા સામે જશે એના ગણિત મૂકવા, આ બધું ચાલી રહ્યું છે. સર, સાથે તમને એક સવાલ એ પૂછું તો મહેશ વસાવાના બીજેપી જોઈન કરવાથી શું રાજકીય સમીકરણો કેટલા બદલાશે? આપે કીધું કે વોટમાં વિભાજન થશે, એટલે શું અહીંયા આગળ એક વિભાજનની આખી પ્રોસેસ આપને દેખાઈ રહી છે? કારણ કે આનું આદિવાસી વોટ ડિવાઈડ થયા એટલે સીધું નુકસાન ચૈતર વસાવાને છે અને બીજેપીને ફાયદો છે. ભારતીય જનતા પાર્ટીને મને સમજ નથી પડતી કે એમને આદિવાસી મતો માટે આવું વિભાજન કરવાની બી જરૂર શા માટે પડે છે? કારણ કે એમની પાસે એમની જે મત બેંક છે 7 લાખ મતદાતાઓ છે બેન, 7 લાખ મતદાતાઓ બીજા છે અને એમાંથી ઘણા બધા કમિટેડ મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીના છે, ઘણા બધા મુદ્દાઓ પર એની સાથે સંમત છે. આ નવી જાહેરાતો પણ થઈ રહી છે, પણ એમ છતાં આદિવાસી મતદાતાઓ એમને વધારીને 5 લાખથી જે જીતવાની ઉતાવળ છે, એમનો સંકલ્પ છે, એમનો ટાર્ગેટ છે, એ પૂરું કરવા માટે એ ક્યાંક ને ક્યાંક ભૂલો કરી રહ્યા હોય એવું જનતા પણ હવે ફીલ કરી રહી છે કે ભાઈ આદિવાસીના મતો, મહેશ વસાવાની પોતાની મત બેંક કેટલી? 5,000, 25,000, 50,000? તમે જુઓ પાછલા આ બધા જ જોતા જ હશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના સંગઠને ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસને કેટલા મત મળ્યા, છોટુભાઈના માણસોને કે મહેશને એની સાથે સંકળાયેલા બીજાને કેટલા મત મળ્યા? ક્યાંય જીતવા નથી દીધા. હવે એવી તાજી પરિસ્થિતિમાં પણ આવી ચિંતા કરીને એમને લઈ આવવા. હવે વિચાર કરો કે જે લોકો મહેશ વસાવાની સાથે લડ્યા છે, મહેશ વસાવા કહે છે કે ભાઈ ચૈતરે અમારી સાથે ગદ્દારી કરી, પક્ષ સાથે ગદ્દારી કરી. સાહેબ, પ્રજા એવું તો પણ પૂછી શકશે ને મહેશભાઈને પણ? મહેશભાઈ જવાબ આપી શકશે આદિવાસી જનતાને, અધર દેન આદિવાસી પ્રજાને? કારણ કે મતદાતા તો પૂછી શકે છે, એમનો અબાધિત અધિકાર છે અને એક જ વખત એમની પાસે આ લોકો જવાના છે. એવું પૂછે ને કે ભાઈ ઘરમાં કોને ગદ્દારી કરી, એ તો સ્પષ્ટ કરો. તમે જે પક્ષમાં હતા એ પક્ષના થઈને તમે રહ્યા, છોડી દીધો. જો છોડી દેવું એ પક્ષની ગદ્દારી હોય, ચૈતરે BTPને છોડી દીધું અને એને ગદ્દારી કરી, તો તમે શું નથી કરતા? તમે BTPને, છોટુભાઈને નથી છોડ્યા, તો એને શું કહેશો? હવે આ વખતે ખરેખર તો પ્રજા જેટલા પ્રશ્નો સામેથી પૂછતી થશે એટલા રાજકારણીઓને શરમ મહેસૂસ કરવી પડશે. અને મતદાનમાં જો કોઈ નિષ્ક્રિયતા કે એવો નિરસતા પ્રવેશી ગઈ તો મતદાન બહુ ઓછું થશે, કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ્સ તો છે જ, પણ બહાર પૂછી નથી શકતા અથવા તો પ્રજાને એટલો અધિકાર અત્યારે દેખાતો નથી. પણ હું એવું માનું છું સ્પષ્ટપણે કે જે કુટુંબમાં 3 ભાગલા પડ્યા એ કુટુંબના આદિવાસી મતદાતાઓ જેટલા બી હશે, કદાચ આજ દિન સુધી 1,00,000, 1.5 લાખ છોટુભાઈને જે મત મળ્યા એમાંથી હવે અત્યારે જયારે ખુદ છોટુભાઈ ના હોય લોકસભામાં તો એમને કેટલા મત મળશે? બીજી બાજુ ચૈતર વસાવાનું નામ તો ગાજ્યું જ છે, ચૈતર વસાવા વક્તવ્યમાં પણ બહુ સ્પષ્ટ છે. હવે ધીરે ધીરે એનો રાહ પણ બદલાઈ રહ્યો છે. ગોપાલ ઇટાલિયા એમની સાથે મળ્યા છે અને જે પ્રશ્નો હમણાં તાજેતરમાં ઊભું કર્યું ને, એટલે એ પણ હવે સંવેદનશીલ પ્રશ્નોને ટચ કરી રહ્યા છે. એટલે એમને પણ એમનું ટાર્ગેટ બદલ્યું છે. આદિવાસીઓ તો એમના છે, એમને આવશે. મારા એક ગણિત પ્રમાણે ઓછામાં ઓછા 40 થી 60% મત ચૈતર વસાવાને આદિવાસી મળી શકે છે, કારણ કે ત્યાં એમની પ્રતિભા બહુ સ્પષ્ટ છે, નિર્વિવાદ છે.
જે કંઈ છે એ આ બાજુ મનસુખભાઈ એમના 5-25% જે કંઈ મત સિક્યોર છે એમના સંબંધોને કારણે એ એમને આદિવાસી મળશે. બાકી એમની કઈ જીત થશે તો એ તો બિન આદિવાસી મતો જે બહુ વિશાળ સંખ્યામાં છે, અંકલેશ્વર છે એના ઇન્ડસ્ટ્રીના મતો છે, એ નોન ગુજરાતી મતો પણ ઘણા છે અને એ બધા ભાજપને કમિટેડ હોય છે. એટલે મહેશના આમાં જોડાવાથી કદાચ સ્પષ્ટપણે હું એમ કહું કે ભારતીય જનતા પાર્ટીને ફાયદા કરતા નુકસાનની શક્યતાઓ વધે, કારણ કે કમિટેડ જે લોકો છે જેમણે આ જૂથ સામે, આ ગ્રુપ સામે લડ્યા છે, એમનો ત્રાસ વેઠ્યો છે. અંકલેશ્વર આપણે વાલિયા પટ્ટી ઉપર બી આ બધાથી ત્રાસ ભોગવનારા છે ને. એટલે હળી મળી અત્યારે તો એક અને વાત એક જ છે, અને તે કેટલું કમાવું, કેવી રીતે કમાવું. બાકી લોકશાહી મતનું મૂલ્ય એ અગત્યનું રહ્યું નથી. બસ મેળા કરો, ટોળા કરો અને મેન્ટલ વોર કરો, મનોવૈજ્ઞાનિક દબાણ. કારણ કે હવે આજે થયું એનાથી એમની જોડાણ થયું, એ તમે જોજો એમને વક્તવ્ય આપ્યું એમાં બી મહેશભાઈ વસાવા એટલું સ્પષ્ટતાથી કે બોલ્ડલી બોલી નથી શક્યા. એમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એ જવાબ કે હા જન્મ લીધો છે એટલે એ અમારા આશીર્વાદ છે. જન્મ લેવાથી જ બધાને આશીર્વાદ મળી જતા હોત તો બબ્બે જૂથ ને બબ્બે પક્ષ, એક કુટુંબમાં 3 પક્ષ કેવી રીતે બને? આ પ્રજા પણ હવે પૂછશે. હજુ બી આપણે બી જોયું છે, પત્રકારોએ પણ જોયું છે કે છોટુભાઈ હવે એટલું હા બોલે છે, બિંદાસ બોલે છે, પણ એટલું ટચી નથી બોલી શકતા. અને એ બધું ક્યાં જશે? આદિવાસીઓના ઉપર એનો બી પ્રભાવ. હવે દરેક આદિવાસી 70-80% આદિવાસીની પાસે બેન મોબાઈલ છે અને એન્ડ્રોઈડ મોબાઈલ છે. એટલે એ સાંભળે છે, સમજે છે, જાગે છે. પણ પરિસ્થિતિ એવી છે કે માત્ર જો આર્થિક ફાયદાઓ માટે અથવા તો મનોવૈજ્ઞાનિક દબાણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી આ જ રસ્તે ચાલી તો એને નુકસાન થવાની બી સંભાવનાઓ છે. ભલે અત્યારે એવું કહેવાય છે અને આપણે કહીએ છીએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો જૂનો ગઢ છે, કેસરીઓ ગઢ છે, એની પાસે કમિટેડ મતો છે. પણ આવનારા દિવસમાં આપે જોયું હમણાં પણ જે આવે છે તો બુદ્ધિજીવી વર્ગમાં તો એ અસર કરશે ને. જે એસબીઆઈ ની ઉપર એ કરી આવ્યું તે બધા મુદ્દાઓ અસર કરશે. નવા જે મુદ્દાઓ આવી રહ્યા છે એના પર પણ આધાર છે. એટલે મેં આજે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભાઈ ઇલેક્શન જાહેર નથી થયું, પણ ઇલેક્શન જાહેર થવાથી લઈને પછીના 30 દિવસ 45 દિવસની અંદર જે કઈ મુદ્દાઓ બહાર આવશે, કોઈ ઘટના, કોઈ દુર્ઘટના, અને એ આપણા ભારતીય લોકશાહીના માનસપટ ઉપર એની અસર રહે છે અને એ મતદાતાનો પ્રવાહ નક્કી કરે છે અને એ પ્રમાણે ચૂંટણીના પરિણામો આવતા હોય છે. એટલે મહેશ વસાવા કે બીજા 2, 4, 5, 25, 50 ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય એટલે એને મત વધી જવાના છે એવું નથી. એમને તો એમના જે મત છે એ એમને જીતવા માટે આજની તારીખે તો પૂરતા છે, પણ આ બધા પ્રયાસોથી મનોવૈજ્ઞાનિક દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ મનોવૈજ્ઞાનિક દબાણની તમે વાત કરી રહ્યા છો, પણ આ મનોવૈજ્ઞાનિક દબાણ મનસુખ વસાવા માટે ઊભું થઈ શકે? કારણ કે મનસુખ વસાવાને પણ એવું લાગતું હશે ને કે આ છેલ્લી ટર્મ છે, આવતી ટર્મે કદાચ મહેશ વસાવાને ટિકિટ આપી દે ભારતીય જનતા પાર્ટી. મેં આગળ કહ્યું ને, મનસુખભાઈને કદાચ મેં કુંડળી નથી જોઈ, પણ ગ્રહો એમાં બહુ બળવાન છે. હા, દુઃખ બી બહુ ભોગવ્યું છે એમને. કૌટુંબિક એની પર પણ એમને એટલો શ્રાપ રહ્યો છે, એમને દુઃખ વેઠવા પડ્યા છે, પણ એમણે એમની યાત્રા અખંડપણે ચાલુ રાખી છે. એ ભાગ્ય બળથી એમને ટિકિટ મળી છે. એમને બીજું પણ એક સંતોષ છે કે ભાઈ મારી પાર્ટી છે, મારી પાર્ટીએ મારા પર વિશ્વાસ કરીને આપ્યું છે. તો એમનું જે કેડર બેઝ છે, ભારતીય જનતા પાર્ટીનું માર્જિન જે 3.5-3.5 લાખથી હતું, એ જો 5 લાખનું ટાર્ગેટ છે, પણ આ બધા ઉધામા પછી પણ ના મળે તો એમને 1-2 લાખ મત તો વધારે મળે મિનિમમ. એટલું મોટું ધોવાણ ચૈતર વસાવા નામનું એક જ વ્યક્તિત્વ કરી શકે એવું લાગતું નથી. એમને અંદરખાને બધી ચિંતા છે, અંદરખાનેના જે કઈ સમીકરણો છે ને એના માટે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય મોવડી મંડળ એટલે ખાસ કરીને અમિતભાઈ ને મોદી સાહેબનો બી ઇન્ટરેસ્ટ વ્યક્તિગત હોય કે ભાઈ પસંદ કરેલો ઉમેદવાર હારવો નહીં જોઈએ, એટલે એમને તન મન ધન વ્યૂ બધાથી જ મદદ મળી રહી છે અને એ એટલે કોન્ફિડન્સ સાથે ચાલે છે. હા, અને પરિવર્તન બી થોડું દેખાય છે બેન. પહેલા મનસુખભાઈ શહેરી વિસ્તારોમાં એટલા પ્રવાસ નહોતા કરતા, કાર્યક્રમોમાં નહોતા આવતા, પણ દર વખતની જેમ આ વખતે મનસુખભાઈની હાજરી શહેરી વિસ્તારમાં ઇલેક્શન ડિક્લેર થવાના 2-4 મહિનાથી હતું, પહેલેથી હતું, પણ હવે નામ આવી ગયા પછી એ સક્રિયપણે હરતા ફરતા થયા છે. એમને પણ હવે ખબર છે કે એન્ટી ઇન્કમ્બન્સીની અસર એમના મતદાતાઓ પર ન પડે, એટલે એ પૂજાપાઠ પણ કરશે, બધાને હાથ જોડવા પડશે તોય જોડશે અને કરવું પણ પડશે, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી તો છે જ. ઘણા બધા અંદરથી નારાજ છે
7મી ટર્મમાં ટિકિટ મળવાથી મનસુખભાઈ અને એમના 5, 25, 50 જે અંગત વર્તુળના ટેકેદારો છે એ બહુ ખુશખુશાલ છે, પણ એમની ખુશાલી લાંબો સમય જો ટકાવવી હોય તો એમણે એ સંખ્યામાં અનેક ગણો વધારો કરવો પડશે, જનસંપર્ક કરવું પડશે. માત્ર હવે આ વખતે બહાર એટલું દેખાતું નથી, તમને ઉમળકોને એટલું દેખાય છે ચૂંટણીનું. ગુજરાત હોવા છતાં થોડી ઘણી અસર તો રાહુલની યાત્રાની પડે ને. કોઈક તો વિચારતું થશે ને કે ભાઈ કોંગ્રેસ જાગી ખરી, જીતી કે નહીં એ પછીનો સવાલ છે, પણ જાગી છે. અને રાહુલ અત્યારે એકલા હાથે લડી તો રહ્યા છે, અને તે અનેક વાવાઝોડાઓ, અનેક વિરોધોની વચ્ચે પણ. એટલે થોડી સિમ્પથી, લાગણી જેમ ચૈતરને જેલમાં પૂરવાથી મળી એવી રીતે રાહુલને અને કોંગ્રેસને પણ મળશે. એ વાત જુદી છે કે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ અત્યારે સક્રિય નથી. અત્યારે ભરૂચમાં કોંગ્રેસ સક્રિય નથી, પરંતુ આપને શું લાગી રહ્યું છે? કારણ કે જે રીતે આખા સમીકરણો હવે ગોઠવાઈ રહ્યા છે કે મહેશ વસાવા ભાજપમાં ગયા, છોટુ વસાવા મહેશ વસાવાની વિરુદ્ધમાં ગયા, સાથે એવું પણ એક કહેવાતું હતું કે જો બીટીપી પાર્ટી પોતે ઇલેક્શન લડે તો ચૈતર વસાવાને નુકસાન થઈ શકે, પણ હવે મહેશ વસાવાના બીટીપી છોડીને બીજેપીમાં જવાથી ફાયદો ચૈતર વસાવાને થશે આદિવાસી વોટમાં? ગોપીબેન, બહુ સ્પષ્ટ છે કે કેટલાક પાર્ટીથી પણ નારાજ છે, આદિવાસીના કેટલાક જૂના જોગી નેતાઓથી પણ આદિવાસીઓ નારાજ છે. આદિવાસીની સંમેલનમાં આપણે જોયું, અને કેટલાક નામો તો કેન્દ્રીય મોવડી મંડળે ભાજપના એમ જ કાપી નાખેલા કે આ 2-3 નામ તો જોઈતા જ નથી, કારણ કે એમને ખબર છે એમની પ્રતિભા આદિવાસી પટ્ટીમાં કેટલી સારી છે. અને આ જ વસ્તુ મહેશ વસાવાને સાથે લેવા છોટુભાઈએ સામે પ્રતિકાર કરી, તો હવે આદિવાસી એવું તો સમજે ને કે આ અમારા જ મતોનું વિભાજન કરવાની કોઈકની સ્ટ્રેટેજી છે, અને એ પાર્ટ ઓફ સ્ટ્રેટેજી તરીકે અમારા આદિવાસીઓનું વિભાજન, આ એમણે સમીકરણ એમના એક તમને બહુ સરસ કહું, આદિવાસી વિસ્તારના જે માણસો છે ને, જે ભણેલા બી છે, અભણ પણ છે, પણ આ જ છોટુભાઈ વસાવા જ્યારે લડતા હતા અને ભારતીય જનતા પાર્ટીની સામે લડતા હતા, કોંગ્રેસના એમાંથી લડીને એ લોકસભામાં પણ ઉભા રહ્યા, વિધાનસભાઓ પણ જીતી, ત્યારે એક જે આઝાદી વખતે ચાલતું હતું ને કે રોટલો લઈને રાતોરાત ફરવું અને એક મેસેજ મૂકવો, અને એ ચેતનાની એની ઉપર મતદાન થતું, અને આદિવાસી પટ્ટી પર આદિવાસીઓનું વર્ચસ્વ આવી પરિસ્થિતિમાં રહેતું. હવે આ વખતે ચૈતર વસાવા શું ચમત્કાર કરે છે, જાદુ કરે છે, જોવાનું. જો એ પણ એવી રીતે જાગૃતિનો સંચાર કરે, અંડર કરંટ આદિવાસી પટ્ટીની અંદર પ્રચાર પ્રસાર કરે, તો આ મહેશભાઈ, આ છોટુભાઈ એ એટલા બધા અસરકારક નહીં નીવડી શકે, કારણ કે હવે બધી જ રીતે યુદ્ધનો શંખનાદ થઈ ચુક્યો છે. અને ભરૂચ માટે તો સ્પષ્ટ છે, પણ બીજું બી એક તમને કહી દઉં, હજુ એક અંદર ખાનેથી એવી હલચલ થઈ રહી છે જે કદાચ બહુ જલ્દી સાકાર થઈ જશે, કે લઘુમતીના મતો જે છે એને ખેંચવા માટે, એને તોડવા માટે એક રાજકીય પ્રવૃત્તિ ચાલી રહી છે કે લઘુમતીને ઉભો રાખો. એ પછી ઓવેસીની એમાંથી ઉભો રહે, પણ હવે લઘુમતીને પણ એને જાતે સમજવાનું છે કે એમને કોને મત આપવા છે, ક્યાં મત આપવા છે. બાકી ભારતીય જનતા પાર્ટી તો એની મજબૂતી સાથે ઊભી જ છે. ચિંતા કરવાની છે ચૈતર વસાવાએ, ચિંતા કરવાની છે કોંગ્રેસ પાર્ટીએ, કોંગ્રેસના કમિટેડ મત એવા લઘુમતીઓએ કે ભાઈ, અને દલિત મતો પણ ખરા. દલિત મતો આપણે વાત કરીએ એવી 1.5-2 લાખની આસપાસના દલિત મતો છે. દલિત મતો પણ કેવું હોય છે કે જ્યાં એ વિસ્તારનો મતદાતા જે કમિટેડ હોય એ જે બાજુ જતો હોય ત્યાં ચૂકે છે. પણ આ વખતે દલિતોમાં પણ દેશવ્યાપી થોડી આશંકા છે, અને આ બંધારણ સાથેની જે કઈ મગજમારીઓ દેખાઈ રહી છે, તો એ લોકોને એવો ડર છે, ફીલ છે કે આ પાર્ટી અમારી સાથે નથી. ઘણા બધા પ્રશ્નો પણ થયા છે ને, હજુ કાઉન્ટર પ્રશ્નો થતા જશે. ભરૂચમાં આપણે આગળ કીધું એમ ખેડૂતો બી નારાજ છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં એટલી શક્તિ છે કદાચ ખેડૂતોને સમજાવી રહે, પણ કેવી રીતે સમજાવે છે એ પણ જોવાનું રહ્યું. તમે કહી રહ્યા છો કે ખેડૂતો તો બરાબર છે, પણ મુસ્લિમ વોટર જે ભરૂચ સીટનો મેઇન કહી શકાય કે સેકન્ડ લાર્જેસ્ટ વોટર જે છે, સીએએ ની વાત આજે થઈ. પ્રધાનમંત્રી હવે નોટિફિકેશનની વાત કરવામાં આવી રહી છે, ને સાંજ સુધીમાં લગભગ સીએએ નું નોટિફિકેશન જે છે તે પણ જારી થઈ જશે. આ સીએએ ની ઇફેક્ટ ભરૂચના મુસ્લિમ વોટર ઉપર જોવા મળશે? ભરૂચના મુસ્લિમ વોટર્સ જે છે એ છેલ્લા 10-15 વર્ષથી બહુ નિષ્ક્રિય છે. એવું કોઈ ઘટનાઓ કે એવું કંઈ બન્યું નથી કે જેમને કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં પણ એમને કોઈ એવી ચિંતા થાય. પણ છતાં પણ એક વસ્તુ તો એવું છે કે ભાઈ, ભરૂચ જિલ્લાનો લઘુમતીનો મતદાતા ભારતીય જનતા પાર્ટી કહે કે ના કહે,
ઇવન ક્યારેક તો એવું કહે છે કે કેટલાક મતદાન મથકોમાં એવું કહેવાયું છે કે અમારે ત્યાંથી 5 બી મત ના આપે પણ 50 મત મળ્યા છે. એ બધા વાત પણ એમાં વધારેમાં વધારે 2-5% લઘુમતી મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી તરફ જાય. બાકીનો વિશાળ સમુદાય છે એ ભાજપને કમળને મત આપે એવી શક્યતાઓ બિલકુલ નહીવત છે. પછી એ સીએ આવે કે ના આવે. અને ફૈઝલ અને મુમતાઝ આ કેટલી ઇમ્પેક્ટ કરશે? કારણ કે એ લોકો પણ આ રેલીમાં દેખાયા ન હતા. એમની ગેરહાજરી જે હતી એ લોકોને ઉડીને આંખે વળગતી હતી. આગળ કહ્યું એમ આ પોલિટિકલ સુસાઇડ છે, આત્મહત્યા છે રાજકીય. કારણ કે તમે જ્યારે કોઈ પણ તમને દ્વિધા છે, તમને દુઃખ છે, તમને અસંતોષ છે, પણ જો રાજકારણમાં રહેવું છે તો તમારે જવું તો પડશે જ, માર્કેટમાં તો ઉતરવું જ પડશે. અને પ્રજાની વચ્ચે તમે નારાજગીથી આવશો તો અત્યારે કહેશે કે એ પક્ષ માટે લડે છે કે પોતાના માટે લડે છે. જો પક્ષ માટે લડતા હોય તો એમણે જે તે પક્ષની કમિટેડ મતબેંક છે એને તો પ્રેમ કરવો પડે, એને પણ સક્રિય રાખવી પડે, એને બી જાગૃત તો કરવી પડે, એમની સાથે તો રહેવું પડે. આજે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ, ક્યાં અહેમદભાઈ અને ક્યાં એમના 2 સંતાનો? બીજું એક તમને કહી દો બેન, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી અમારે અંગત વાતચીત થતી અહેમદભાઈ સાથે, પણ અહેમદભાઈએ એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે હું નથી ઈચ્છતો કે મારા બાળકો રાજકારણમાં આવે. હવે આ 2 બાળકો રાજકારણમાં આવ્યા છે, પિતાની ઈચ્છા હતી કે નહીં, લેખિતમાં કંઈ હતું કે કેમ, પણ એમની મેચ્યોરિટી કેટલી, જે મેચ્યોરિટી અને જે સત્તા અહેમદભાઈ પટેલે પીએમઓમાં દિલ્હીમાં સતત 25-30 વર્ષ સુધી ભોગવી, એમાંથી કેટલો અંશ અહીંયા એમણે જનતા વચ્ચે માત્ર એક સંસ્થા ચલાવી, એક હોસ્પિટલ ચલાવી, 2-4-5 કેમ્પ કરવા, એનાથી આપણે ચૂંટણી લડવાને લાયક નથી થઈ જતા. સામાજિક સેવાઓ કરતી સંસ્થાઓ તો ઘણી બધી બહુ છે, કેટલાય ઉમેદવારી માંગી, કેટલાય પોતે એ કર્યું, પણ આ અત્યારે કહું છું કે એ કોમ્યુનિટીને આખી એને સપોર્ટ નહીં કરવાની ભૂલ, રાજકીય ભૂલ આ બંને ભાઈ બહેન કરી રહ્યા છે. હવે એની પાછળ ચોક્કસ ગણિત તો જરૂર હશે, કારણ કે મોટી પાર્ટી, મોટા માણસોએ એમનું દિમાગ લગાડ્યું છે અને એમને કંઈક ને કંઈક શક્ય છે કે કંઈક એમને આશા ઉમ્મીદ બંધાવી હોય, પણ એ બધું બી ચૂંટણી પછી શું. આજે જે કોંગ્રેસનું પંજો લઈને બજારમાં નહીં જાય તો એને આંગળી કોણ પકડશે? એ આ 2 ભાઈ બહેને પણ સમજવું પડે. સાથે સર એક સવાલ એ પણ છે કે જે રીતે, કારણ કે મુમતાઝ પટેલ હોય કે ફૈઝલ હોય, આ બંને જણા તો અત્યારે બિલકુલ નિષ્ક્રિય દેખાઈ રહ્યા છે. જેટલા ચૈતર વસાવાનું નામ આવતા પહેલા એક્ટિવ હતા એટલા જ અત્યારે નિષ્ક્રિય થઈ ગયા છે. પરંતુ સાથે જ ચૈતર વસાવા પોતાની રણનીતિને હવે ધીરે ધીરે બદલી રહ્યા છે. ગઈકાલે ભરૂચ પૂરને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ ભરૂચના પૂરની વાત કરી, અને એ પૂર જે છે એ આખા નર્મદા પટ્ટીને અસર કરે છે અને સૌથી વધારે એ એરિયાને અસર કરે છે જે એરિયાની અંદર પાણી ભરાયા હતા. લગભગ ભરૂચના મોટા ભાગના વિસ્તાર, ભરૂચ અને અંકલેશ્વરના વિસ્તારોમાં પાણી, અને એમાં શહેરી વિસ્તાર પણ આવે છે અને શહેરી વિસ્તારના લોકો પણ એમાં શિકાર બન્યા હતા. તમને લાગે છે કે આ વસ્તુ અસર કરશે? આજે પૂર છે એ પણ ચૂંટણીનો એક મુદ્દો બનશે? શક્યતા પૂરેપૂરી છે, કારણ આપ જાણો છો જ્યારે પૂર આવ્યો અને જે વિનાશ વેરાયો ત્યારે ભારતીય જનતા પાર્ટીના અહીંયા મૂળિયા નાખી ગયેલા નેતાઓને પણ પ્રજાએ ધૂતકારી કાઢ્યા હતા, હાંકી કાઢ્યા હતા, એમની સહાય લેવાની પણ ના પાડી દીધી, એમને ત્યાંથી ભગાડ્યા. આવી પરિસ્થિતિ, અરે પ્રદેશ કક્ષાના માણસને બી દોડાવ્યા, કારણ કે પ્રજાને કેટલીક શંકા હતી, કેટલીક શ્યોરિટી હતી કે આ બિનજરૂરી ભૂલને કારણે થયેલો વિનાશ છે. અને ત્યાર પછી બી કલેક્ટર સાહેબે ડિક્લેર કર્યું, વહીવટી તંત્રે કીધું, વહીવટી તંત્ર પણ એને હજુ ખુલાસો આપીને કહે કે કોને કેટલી સહાય કરી. એ બધો અસંતોષ તો છે જ. વાત શું છે, એ અસંતોષને જગાડવાનો છે કે એને ઉપરની પટ્ટી પર લાવવાનો છે અને એનો ફાયદો ઉઠાવવાનો છે, અને એ તરફ ચૈતર વસાવાનું ધ્યાન તો ગયું છે. હવે ધીરે ધીરે એને, હવે સમય બહુ ઓછો છે, પણ આ બધા જેમ જેમ એ ધ્યાન એનું ખેંચાતું જાય અને એ પ્રચાર પ્રસારની અંદર આપનું મોવડી મંડળ, કારણ કે અહીંયા એની પાસે સંગઠનમાં એટલા કાર્યકર્તાઓ નહીં હોય, કોંગ્રેસમાંથી બી એટલો કોઈ ટેકો મળતો નથી, કારણ કે 2-4, મારી પાસે 3 થી 4 નામ છે કે જેને કોંગ્રેસમાંથી લોકસભાની ટિકિટ લેવાનું એ હતું, અને ટિકિટ લેવા પાછળનો બી બેન કેટલું કે કોંગ્રેસના નેતાઓનું ગણિત હોય છે કે પોતાના બધા સેટલમેન્ટ થઈ જાય. આપ જાણો છો કે હમણાં કોંગ્રેસના એક નેતાએ કીધું કે છોકરાઓને સેટલ કરવા માટે બધા
નેતાઓ, મોટા મોટા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાંથી એમને કંઈક ને કંઈક મળી જાય છે. જે કોંગ્રેસની નિયત અને નીતિ છે એવું આ ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક એવું તો કંઈક છે જ. પણ અત્યારની સંજોગોમાં ચૈતર વસાવાએ મહેનત વધારે કરવાની છે અને બધે જ ફરવાનું છે, અને એને ફરવાનું શરૂ કર્યું છે. હવે ભાજપ કેટલું કાઉન્ટર કરે છે, કારણ કે ભાજપ પાસે બી પાવર તો પૂરતો છે. એ પછી મસલ્સ પાવર હોય, મની પાવર હોય, એનો માઇન્ડ પાવર હોય, કારણ કે બધી જ એમને મદદ પ્રદેશ કક્ષાથી અને કેન્દ્રીય કક્ષાથી થાય છે. સાથે ચૈતર વસાવાનું મેં ઇન્ટરવ્યુ કર્યો અને ચૈતર વસાવાએ મારા ઇન્ટરવ્યુમાં એવું કીધું કે અત્યારે સરકાર મારી જાસૂસી કરી રહી છે. હું જે વિસ્તારમાં મારી સ્વાભિમાન યાત્રા લઈને જઉં ત્યાં આગળ કયા લોકો આવે છે, શું કરી રહ્યા છે, કેમ આવ્યા હતા, આ દરેક વસ્તુ નોટ ડાઉન કરવામાં આવે છે અને દરેકના કોન્ટેક્ટ નંબર સાથે કરવામાં આવી રહ્યું છે. આ વાતમાં તમને કેટલું સત્ય લાગી રહ્યું છે? આ શંકા તો અમારા ભરૂચ જિલ્લામાં પણ વ્યક્ત થઈ રહી છે. સર્વેલન્સમાં મોબાઈલ જવા, પત્રકારોના જવા, નેતાઓના જવા, ભારતીય જનતા પાર્ટીના 60-70% નેતાઓ બેન વોટ્સઅપ કોલ પર વાત કરવા તૈયાર થઈ જાય છે. પેલા કોલ પર વાત નથી કરતા, તમે ડાયલ કરો તો એ કટ કરી નાખશે, વોટ્સઅપ કોલ કરશે. કારણ શું? એમને પોતાને પણ શંકા છે કે કોઈક નજર અમારી ઉપર છે. અરે ગઈકાલે જ આપણે પ્રશાંત દયાળ અમારા ભરૂચ આવ્યા અને વાત થઈ એટલે અમે બધા ઉઠીને કીધું કે અમે નીચે બેસે છે, તમને સાંભળીએ. અને તરત એ બોલ્યા કે ભાઈ મારી સાથે બેસવા હવે કોઈ તૈયાર નથી. એટલે મેં કીધું ના એવું નથી, હું બેઠો છું, બેસીએ છીએ. પણ અત્યારના સંજોગોમાં આટલો ભય, ડરનો જે માહોલ છે અને આ બધું જ્યારે થતું હોય ત્યારે માણસ ખુલ્લો ન થઈ શકે, ખુલ્લા દિલથી કશું ના કરી શકે. એટલે આ બધી શક્યતાઓ બહુ જ હાથ આંગળીમાં જ છે, થતું જ હોય છે બધું. અને એ દબાણ અને એ જ વસ્તુ બુમરેંગ થઈને જો વાગ્યું, રિવર્સ થયું, પેલું શાઇનિંગ ઇન્ડિયા જેવું, તો ભગવાન બચાવે. પછી ભગવાન શ્રી રામ પાસે જ જવું પડે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો હતા નરેશ ઠક્કર સર, જેમનું કહેવું છે કે ત્યાં આગળ અત્યારે જાસૂસી પણ થઈ રહી છે અને ચૈતર વસાવા જેવા જે નેતા છે જે ત્યાં આગળ, કારણ કે ઘણા બીજેપીના નેતાઓ પણ ફોન ઉપર વાત નથી કરતા, તેમને પણ ક્યાંક ડર છે કે તેમનો ફોન કોલ રેકોર્ડ થઈ શકે છે. પણ જોવાનું દિલચસ્પ રહેશે કે 2024ના જંગમાં ભરૂચમાં શું થાય છે, કારણ કે એક બાજુ મુમતાઝ પટેલ, ફૈઝલ પટેલ, છોટુ વસાવા, ચૈતર વસાવા, મનસુખ વસાવા અને આજે મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.